कि दो जिस्म मगर एक जान है हम, एक दिल के दो अरमान है हम. પરંતુ આ બંને મળે ત્યારે તલગાજરડાને કંઈક હૃદયનો સંબંધ વિશેષ દેખાય છે. એવા બંને આ મોગલ છોરુને ઉપર માની ખૂબ વિશેષ કૃપા ઉતરે એવી માના ચરણમાં પ્રાર્થના. રામભાઈ અને એમ રહી શકાય એમ નથી. બાપ પોંડિચેરીમાં મહર્ષિ અરવિંદ થયા અને અરવિંદની પાસે વિદેશી એક માતાજી પધાર્યા, દીક્ષિત થયા અને અરવિંદ પછીથી એમણે અરવિંદનું કાર્ય અરવિંદ આશ્રિત. એમણે એમ કહ્યું કે ભારત હોય કે વિશ્વ હોય, આ શ્રી માતાજી કહે છે શ્રદ્ધા. બીજી વસ્તુની જરૂર છે શક્તિ, ત્રીજી વસ્તુની જરૂર છે સન્મતિ, ચોથી વસ્તુ સિવાય હું આમાં કોઈને જોતો જ નથી. આવી યુવાન સભા હું આખી દુનિયામાં ફર્યો છું. કેવલ શ્રદ્ધાના બળથી આવતી આ ધાર્મિક સંસ્થાઓના સંપર્કો, નાનામાં નાની સંસ્થા હોય કે કોઈ મોટી સંસ્થા, બધાની સાથે એનો હૃદયનો જે જોડાણ છે એને લીધે તો બધા અહીંયા આવે જ છે શ્રદ્ધા લઈને. પણ મારી દ્રષ્ટિએ, તલગાજરડાની દ્રષ્ટિએ અહીંયા જે આ પૂર આવે છે એ કેવલ અને કેવલ શ્રદ્ધાને લઈને આવે છે. શ્રદ્ધા સિવાય બીજું આમાં કંઈ નથી જોતો. એને અહીંયા માનો પ્રસાદ લેવાની શ્રદ્ધા છે, એનો અહીંયા કોની ચો નહીં, રૂબરૂ પરિચય, કોઈ સાધુનો, કોઈ બુદ્ધ પુરુષનો, હનુમાનજીનો, જગદંબાનો રૂબરૂ. અહીંયા માયોભાઈ ઘણી વખત વાત કરે, મહેશા બાપુ વાત કરે કે કેવી કેવી નાની ઘટનાઓ આ માની પાસે શ્રદ્ધાથી બની છે. કોની પાસે માએ કેવી રીતે, કયા સ્વરૂપે એના મનોરથો પૂરા. આનો એક આખો ગ્રંથ તૈયાર થઈ શકે. પણ આટલું બધું શ્રદ્ધાનું પૂર જે યુવાનોનું છે એ ભક્તિથી આવે છે અને આ ભક્તિ બધું ઉતારીને નીકળવું પડશે. આ માની કૃપાથી જ છે. દુર્ગા સપ્તશતીમાં કહ્યું જયમ દેહી, યશો દેહી, આ બધું કેટલી કેટલી માંગણી અંદર લખી છે. ત્યારે મોગલમાના ધામમાં જ્યારે જ્યારે આવવાનું થાય છે ત્યારે મને દરેક વખતે કંઈક નવું તેજ દેખાય છે. આ વખાણ કરવા માટે નથી કહેતો, નથી આ ટીમને વખાણની જરૂર, માને તો છે જ નહીં, પણ કંઈક નવું થઈ રહ્યું છે. મોગલમાના કેટલાય સ્થાનો છે, અનેક જગ્યાએ માના જુદા જુદા સ્વરૂપો બિરાજમાન અસર કરી શકાય. એવરેસ્ટ ઉપર સ્પર્ધાથી અનેક ગયા, સ્થિર ન હોય. આપણી ગામડામાં આપણી માં હોય એ સતત પ્રવૃત્તિશીલ હોય. બધા સુઈ જાય પછી સુવે ને બધા જાગે એના પહેલા જાગી જાય ને પછી 24 ને પણ આપણે ચરતી. ત્યારે માં ધારા છે આપણી મોગલમાં. આપણો આ પંથક એક બાજુ બગડાણા બાપુ સીતારામ બાપા બેઠા છે, બગડાણા એમ બિરાજમાન છે. અને આખા આ માના નભમંડળમાં નાના મોટા અનેક સ્થાનો છે, એ બધાનો પોતપોતાનો મહિમા છે. ત્યારે મૂર્તિ માં મોગલની જે અમૃત છે એનો પ્રચાર કરવા જાય છે. હું તો વિચાર કરું કે આ બધું તો માયાભાઈને ખબર ન હોય, કોઈને કોણે બોલાવ્યા આને, શું કામ આવ્યા? કેવલ આ મા તરફની શ્રદ્ધા. આ બધા તો એનું કારણ આપણને અહીંયા પોષણ મળે છે, કારણ કે આ મા પાસે દૂધની ધારા છે. બીજું કોઈ પણ માં હોય એની પાસે રક્તની ધારા છે, એ આપણા માટે લોહી વાવડાવે. પછી કોઈ પણ ક્ષેત્રની જગદંબા હોય, એક રક્ત બીજોનું પ્રાગટ્ય થતું હોય, પણ છેવટે એનું પણ એ નિવારણ કરે. તો રક્તધારા એ માતાનું એક સ્વરૂપ છે. ત્રીજું, એના શરીરમાંથી નીકળેલી પરસેવાની ધારા આપણા માટે છે, પરસેવાની ધારા. અને ચોથી બહુ મોટી ધારા છે આંસુડાની ધારા. કે મોગલ છોરું ક્યાંક બીમાર પડ્યું હોય, કોઈક દૂર દૂર હે માં એમ કહીને શ્રદ્ધાથી ઊભો હોય, ત્યારે આની આંખમાં જે આંસુડાની ધારા થતી હશે એ એક ચોથી ધારા છે. અને પાંચમી અને છેલ્લી ધારા આખા વિશ્વ માટે, અને તે એની કરુણાની ધારા છે. એવી પાંચ ધારા લઈને બેઠેલી આ પરમાત્મા, એના ઉપર વિશ્વાસ. તો આ બધી જ શ્રદ્ધાનો મેળો છે.
અને આટલી શાંતિ, આટલી આ યુવાની. ફરી એક વખત કહું છું સાહેબ, હું આખી દુનિયામાં 80 વર્ષથી ફરું છું સાહેબ, એટલે 70 વર્ષથી તો ચોક્કસ, પણ આટલી યુવાની મોગલને ફળીએ જોઈ છે સાહેબ. આમાં કોઈ વૃદ્ધ તો દેખાતો જ નથી, અને કદાચ થોડાક આવ્યા છે જુવાન થવા માટે આવ્યા છે, કારણ કે એને હવે વૃદ્ધ થવું નથી, એને ગુજરવું નથી, એને આવા કેટલાય પરમ ઉત્સવો નિહાળવા છે, અને એની પેઢીઓને કહેતા જવું છે કે આ ઇતિહાસની એક આધ્યાત્મિક ઘટના અહીંયા સર્જાય છે. હું ખૂબ જ એક સાધુ તરીકે મારી પ્રસન્નતા વ્યક્ત કરું છું. માં આપણને સૌને બળ આપે. અને બીજું, આ સંસ્થા જેમ મહેશદાન બાપુ કહેતા હતા કે બીજી કેટલી સામાજિક પ્રવૃત્તિ કરે છે, આ કરવું, સૌ ઉપર માની વિશેષ કૃપા ઉતરે, આપણી શ્રદ્ધા વધે, આપણી શક્તિ વધે, આપણી ભક્તિ વધે, આપણી સન્મતિ વધે, અને છેલ્લે આપણી વિરક્તિ વધે, એવી માના ચરણમાં પ્રાર્થના કરીને મારો અતિશય આનંદ વ્યક્ત કરું છું. આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ, જય માતાજી.